Hello everyone, welcome to Digital Classroom of CCSIT. I'm Bhumi Javia, Assistant Professor at College of Computer Science and Information Technology. In this video, we will learn instruments, centrifuge and orbital shaker. Aim of the experiment, principle, working and use of laboratory instruments. આ વિડીયોમાં આપણે લર્ન કરશું સેન્ટ્રીફ્યુજ એન્ડ ઓર્બિટલ શેકર, એનો પ્રિન્સિપલ, ધેન વર્કિંગ એન્ડ યુઝ. સેન્ટ્રીફ્યુજ છે એનું લેબમાં યુઝ થશે. કોઈ સેમ્પલ હોય એના જે કમ્પોનન્ટ હશે એને સેપરેટ કરવા માટે, એને અલગ કરવા માટે સેન્ટ્રીફ્યુજનો યુઝ થશે. Centrifuge is a device used for separation of particulate matter having different density. કોઈ પણ એક સેમ્પલ હશે એમાં ડિફરન્ટ ડેન્સિટી હશે, જે કમ્પોનન્ટ પ્રેઝન્ટ હશે પર્ટિક્યુલેટ મેટર એની ડેન્સિટી કેવી હશે? ડિફરન્ટ હશે. તો ડિફરન્ટ ડેન્સિટીના લીધે સેપરેશન થશે ફ્રોમ અ લિક્વિડ મીડિયમ બાય સ્પિનિંગ ઇટ એટ હાઈ સ્પીડ. જે સેન્ટ્રીફ્યુજ હશે એનું રોટર હશે આ રીતે રોટેટ થતું હશે હાઈ સ્પીડથી, એન્ડ હાઈ સ્પીડના લીધે એના જે કમ્પોનન્ટ હશે એ બધા ડેન્સિટી વાઇઝ સેપરેટ થશે. As a result, the centrifugal force of spinning pushes the solid particle of higher density outwards. હવે જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ હશે, જે રોટેટ થતું હશે એના લીધે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જનરેટ થશે, એન્ડ આ ફોર્સના લીધે જે કોઈ પણ સેમ્પલ હશે એના જે કમ્પોનન્ટ હશે એ આઉટવર્ડ મૂવ થશે, એન્ડ લાસ્ટમાં જે બધા કમ્પોનન્ટ હશે એ સેટલ ડાઉન થશે, which settle at the bottom of centrifuge tube and forms pellet. સેન્ટ્રીફ્યુગલ ફોર્સના લીધે એન્ડ ગ્રેવિટેશનલ ફોર્સના લીધે, એક તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ હશે, બીજું જે હશે એ ગ્રેવિટેશનલ ફોર્સ. એ બે ફોર્સના લીધે જે કમ્પોનન્ટ હશે એ ડેન્સિટી વાઇઝ સેપરેટ થશે એન્ડ સેડિમેન્ટ થશે, બોટમ ઉપર પ્રેસિપિટેટ થશે એન્ડ ફોર્મ કરશે પેલેટ. પેલેટ મીન્સ જે સોલિડ હશે બધા એક્યુમ્યુલેટ થશે ઓન ધ બોટમ, એન્ડ રિમેનિંગ જે સોલ્યુશન હશે લિક્વિડ હશે એને કહેવાશે સુપરનેટન્ટ, એન્ડ જે સોલિડ ફોર્મમાં એક્યુમ્યુલેટ થયું હશે બોટમ પર એને કહેવાશે પેલેટ. આ છે ઇમેજ. અહીંયાથી મેઇન્સ મીન્સ અહીંયાથી ઓન કરવાનું, સ્વિચ ઓન કરશું એટલે ઓન થશે સેન્ટ્રીફ્યુજ. દેન અહીંયા આપેલું છે ટાઈમર, એનાથી ટાઈમ સેટ કરી શકાશે. ફોર એક્ઝામ્પલ 10 મિનિટ, 20 મિનિટ, એટલે જે ટાઈમ સેટ કરશું એન્ડ અહીંયા એનું ડિસ્પ્લે છે, ડિજિટલ ડિસ્પ્લે કે જ્યાં ટાઈમ બતાવશે જે સેટ કરેલો હશે એ. ધેન છે અહીંયા છે આરપીએમ. આરપીએમ મીન્સ રોટેશન પર મિનિટ. આ જે રોટર હશે એ રોટેટ થતું હશે, તો એની સ્પીડ કેટલી છે એ આરપીએમ થી આપણે સેટ કરી શકાશે, કેટલી સ્પીડ રાખવી છે એ. એન્ડ એ સેટ કરવા માટે અહીંયા નોબ આપેલું છે, આનાથી સ્પીડ આપણે સેટ કરી શકશું, એન્ડ જે સ્પીડ સેટ કરશું, આરપીએમ સેટ કરશું એ અહીંયા ડિસ્પ્લે થશે, એન્ડ જે ટાઈમ સેટ કરેલો હશે એ જ્યારે કમ્પ્લીટ થશે પછી ઓટોમેટિક આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઓફ થઈ જશે. Then છે principle of centrifuge. Normally, a particulate material suspended in the liquid phase settles down under a force of gravitation. For example, કોઈ એક વોટર લીધેલું હોય ગ્લાસમાં, તો એમાં સેન્ડ ઓર સ્ટોન્સ એડ કરીએ વોટરમાં તો શું થશે? એ સેન્ડ દેન ક્લેના પાર્ટિકલ્સ બધું ધીરે ધીરે શું થશે? બોટમ ઉપર એક્યુમ્યુલેટ થશે ઓર સેટલ ડાઉન થશે. તેને ફોર્સ છે એમાં હશે કયું હશે? ગ્રેવિટેશનલ ફોર્સના લીધે બોટમ પર સેટલ ડાઉન થશે. ઇફ particles are extremely minute, the time required for the sedimentation is very high. હવે જે મોલેક્યુલ્સ હશે એ બહુ જ સાઇઝમાં એકદમ માઇન્યુટ હશે, માઇક્રોમીટરમાં, એ રીતે એની સ્મોલ સાઇઝ હશે તો એને ટાઈમ કેટલો લાગશે? વધારે લાગશે સેડિમેન્ટ થવા માટે. બીકોઝ જ્યારે આમાં લાર્જર સાઇઝના મોલેક્યુલ હશે એ એડ કરશો પાર્ટિકલ્સ તો એ જલ્દીથી બોટમ ઉપર સેડિમેન્ટ થશે એઝ કમ્પેર્ડ ટુ સ્મોલ મોલેક્યુલ્સ.
એન્ડ એક્સ્ટ્રીમલી સ્મોલ મોલેક્યુલ હશે તો એનો સેડિમેન્ટેશન રેટ કેવો હશે, જે ટાઈમ લેશે એ વધારે હશે. In order to speed up the sedimentation, the G is artificially increased by centrifugation. હવે જે આ સેડિમેન્ટેશન છે એનો ટાઈમ કેવો હશે, વધારે હશે એક્સ્ટ્રીમલી માઇન્યુટ મોલેક્યુલ્સ માટે. તો એને ઇન્ક્રીઝ કરવા માટે યુઝ થશે સેન્ટ્રીફ્યુગેશનનો. સેન્ટ્રીફ્યુગેશનમાં શું થશે કે આ રોટેટ થતું રહેશે એન્ડ રોટેટ થશે એના લીધે સેડિમેન્ટેશન છે એ જલ્દી થશે. એન્ડ જી છે ગ્રેવિટેશનલ ફોર્સ એની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ જશે બાય સેન્ટ્રીફ્યુગેશન. તો આ બે ફોર્સના લીધે, એક તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એન્ડ બીજું ગ્રેવિટેશનલ ફોર્સ, એના લીધે સેડિમેન્ટેશન ની સ્પીડ શું થશે, વધારે, એને સ્પીડ અપ કરી શકાશે એન્ડ એના લીધે સેપરેટ થશે બધા મોલેક્યુલ્સ. The speed of centrifuge is normally measured in revolution per minute. હવે જે રોટેટ થતું હશે સેન્ટ્રીફ્યુજ રોટર, એને શેમાં મેઝર કરાશે, સ્પીડ ઓફ સેન્ટ્રીફ્યુજ ઇન આરપીએમ. આરપીએમ મીન્સ રિવોલ્યુશન પર મિનિટ ઓર રોટેશન પર મિનિટ. મીન્સ એક મિનિટમાં કેટલી વાર એ રોટેટ થશે એને કહેવાય રિવોલ્યુશન પર મિનિટ. The relative centrifugal force RCF, which is measured in gravity G and can be expressed as the formula RCF. હવે છે આપણે સેપરેટ કરવાનું હશે એ લિક્વિડ ફિલઅપ કરેલું હશે સેન્ટ્રીફ્યુજ ટ્યુબમાં. એમાં એક તો ગ્રેવિટેશનલ ફોર્સ હશે અને રોટેટ થતું હશે એના લીધે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જનરેટ થશે. તો જ્યારે રિલેટિવ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ મેઝર કરવું હોય તો એમાં જી પણ ઇન્ક્લુડ થશે. એક તો રેડિયસ ધેન આરપીએમ એન્ડ ગ્રેવિટેશનલ ફોર્સ, એ ત્રણેયથી મેઝર, એ ત્રણેય શું કરશે, અફેક્ટ કરશે. RCF, relative centrifugal force, is equal to R into RPM square into 118 into 10 raised to minus 7. આ છે રિલેટિવ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ RCF મેઝર કરવા માટેનું ફોર્મ્યુલા, where R is equal to radius in centimeter, then RPM is equal to rotation per minute, કે કેટલી સ્પીડ છે એ. Other factors which influences the rate of sedimentation are the shape, size and density of particles. એક તો ગ્રેવિટેશનલ ફોર્સ, બીજું છે સ્પીડ RPM ઓર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. એ સિવાય કયા ફેક્ટર છે એ અફેક્ટ કરશે, તો શેપ, then size and density of the particles as well as the viscosity and density of liquid. જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સમાં છે સેમ્પલ લીધેલું હશે લિક્વિડ, એની વિસ્કોસિટી મીન્સ સ્ટીકી ઓર ગમી, જે લિક્વિડ હશે એ મીન્સ વિસ્કોસિટી વધારે છે કે ઓછી છે એના ઉપર ડિપેન્ડન્ટ હશે. then density means mass per volume, એના પર લિક્વિડનું ડેન્સિટી પણ એના ઉપર પણ અફેક્ટ કરશે. તો આ બધા ફેક્ટર્સ હશે, ગ્રેવિટેશનલ ફોર્સ, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, then shape, size and density, viscosity and density of liquid. આ બધા ફેક્ટર્સ અફેક્ટ કરશે સેડિમેન્ટેશન રેટને, મીન્સ કેટલી સ્પીડથી સેડિમેન્ટ થશે એ આ બધા ફેક્ટર ઉપર ડિપેન્ડન્ટ હશે. then સેન્ટ્રીફ્યુગનો યુઝ થશે, કમ્પોનન્ટ હશે એ બધા કમ્પોનન્ટને સેપરેટ કરવા માટે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે વોલ બ્લડ, બ્લડમાં બધા સેલ્સ હશે, આરબીસી હશે, ડબલ્યુબીસી હશે, પ્લેટલેટ્સ હશે, પ્લાઝમા, તો એ બધાને સેપરેટ કરવા માટે સેન્ટ્રીફ્યુજનો યુઝ થશે. હવે જ્યારે વોલ બ્લડ હશે, બ્લડને સેન્ટ્રીફ્યુઝ કરશું તો એમાં ડેન્સિટી વાઇઝ બધા કમ્પોનન્ટ હશે બ્લડના એ સેપરેટ થશે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે બોટમ ઉપર આરબીસી, then ડબલ્યુબીસી એન્ડ પ્લાઝમા એન્ડ પ્લેટલેટ. આ છે બ્લડ આફ્ટર સેન્ટ્રીફ્યુગેશન, મીન્સ બ્લડનું જ્યારે સેન્ટ્રીફ્યુગેશન થઈ ગયું હશે પછી આ રીતે સેપરેટ લેયર ફોર્મ થશે ડેન્સિટી વાઇઝ. મીન્સ જેની ડેન્સિટી છે માસ પર વોલ્યુમ રેશિયો વધારે હશે એ બોટમ ઉપર રહેશે,
અહીંયા આરબીસી સેલ છે તો એની ડેન્સિટી એઝ કમ્પેર્ડ ટુ ડબલ્યુબીસી એન્ડ પ્લાઝમા ઓર પ્લેટલેટ્સ, એની કમ્પેરિઝનમાં આરબીસી હશે એની ડેન્સિટી કેવી હશે? હાયર હશે, હાઈ હશે, એટલે બોટમ ઉપર એક્યુમ્યુલેટ થશે. ધેન છે વ્હાઇટ બ્લડ સેલ એન્ડ ધેન પ્લાઝમા એન્ડ પ્લેટલેટ્સ. તો જે બોટમ ઉપર હશે એની ડેન્સિટી કેવી હશે? હાયર. એ જ રીતે સેલ લાઇસેટ હશે તો સેલમાં ડિફરન્ટ ટાઈપની ઓર્ગેનલ્સ હશે, લાઇસોસોમ, માઇટોકોન્ડ્રિયા, ક્લોરોપ્લાસ્ટ, પેરોક્સિસોમ, એ બધી ઓર્ગેનલ હશે. તો ઓર્ગેનલનું પણ શું હશે? ડિફરન્ટ ડેન્સિટી હશે. ફોર એક્ઝામ્પલ પેરોક્સિસોમ હશે તો એની ડેન્સિટી હશે 1.23. ધેન માઇટોકોન્ડ્રિયા એની ડેન્સિટી હશે 1.18. ધેન લાઇસોસોમ 1.12. જેની ડેન્સિટી વધારે હશે, સેન્ટ્રીફ્યુઝ કરશું સેલ લાઇસેટનું તો ડેન્સિટી વધારે હશે એ બોટમ ઉપર રહેશે. તો આ રીતે આપણને ડિફરન્ટ સેપરેટ લેયર્સ ફોર્મ થશે. એન્ડ આ કરી શકાય ડેન્સિટી સેન્ટ્રીફ્યુઝ, ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુઝ, એનાથી એને સેલ લાઇસેટને સેપરેટ કરી શકાશે. બધી ઓર્ગેનલ્સ હશે એને ડેન્સિટી વાઇઝ સેપરેટ કરી શકાશે. Then છે construction. Most laboratory centrifuges are angle head type in which then tubes are held in rigid position at fixed angle of 45 degree. હવે જે સેમ્પલ આમાં પ્લેસ કરેલું હશે રોટરમાં ઓર સેમ્પલ હોલ્ડરમાં, એનો એંગલ કેટલો હશે? 45 ડિગ્રી. અહીંયા જે એંગલ હશે એ 45 ડિગ્રી હશે. એના પર જે સેમ્પલ હોલ્ડર છે એમાં સેમ્પલની ટ્યુબ, જે સેન્ટ્રીફ્યુજ ટ્યુબ છે એને પ્લેસ કરવાની. જે એંગલ ફોર્મ થશે એ કેટલો હશે? 45 ડિગ્રી. The machine consists of steel bucket. આખું મશીન છે બનેલું હશે સ્ટીલનું. Having the centrifuge head or rotor, જે અપર પાર્ટ હશે or ટોપ કેસ એને શું કહેવાશે? રોટર or centrifuge head. That is fixed to the shaft. આ ફિક્સ થયેલું હશે રોટર ઓર અપર કેસ ટોપ કેસ, એ મોટર શાફ્ટ થી જોઈન થયેલું હશે મોટર સાથે. The shaft rotates at very high speed and some of them are also equipped with tachometer. હવે જે શાફ્ટ છે એ જોઈન થયેલું હશે એન્ડ આ રોટેટ થતું હશે. આ જે રોટેટ થશે એના લીધે સેમ્પલની જે ટ્યુબ હશે સેન્ટ્રીફ્યુગલ ટ્યુબ એ આખું જે ટોપ કેસ હશે એ રોટેટ થશે. which indicates speed of spinning. એન્ડ ટેકોમીટર શું ઇન્ડિકેટ કરશે? કે જે સ્પીડ હશે સેન્ટ્રીફ્યુજની એ ઇન્ડિકેટ કરશે ટેકોમીટર, મીન્સ આરપીએમ. અને અહીંયા બોટમ કેસ છે એમાં હશે મોટર, ડીસી મોટર મીન્સ ડિરેક્ટ કરંટ. એન્ડ આ આખું છે કંટ્રોલ સિસ્ટમ. એક હશે ટોપ કેસ, બોટમ કેસ. બોટમ કેસમાં હશે મોટર એન્ડ ટોપ કેસ છે એમાં હશે સેમ્પલ હોલ્ડર ઓર રોટર. Many centrifuges are provided with timer, which helps in automatic switching off of the instrument after a specified time period. હવે જે સેન્ટ્રીફ્યુજ છે એમાં ટાઈમર પર આપેલું હશે અને ટાઈમર સેટ કરેલું હશે તો જ્યારે ટાઈમ કમ્પ્લીટ થઈ જશે ત્યારે ઓટોમેટિક સ્વિચ ઓફ થઈ જશે ઇન્સ્ટ્રુમેન્ટ. The centrifuge has a lid which must be closed during the running of centrifuge. હવે જ્યારે સેન્ટ્રીફ્યુજ છે એમાં સેમ્પલ લોડ કરી દઈએ રોટરમાં, સેમ્પલ મીન્સ આ બધી સેન્ટ્રીફ્યુજ ટ્યુબ છે એ રોટરમાં ઓર સોકેટ્સમાં પ્લેસ કરી દઈએ. ધેન સ્ટાર્ટ કરીએ પહેલા શું કરવાનું? એનું લીડ ક્લોઝ કરવાનું. લીડ ક્લોઝ થઈ જાય પછી જ સેન્ટ્રીફ્યુજને સ્ટાર્ટ કરવાનું. સેન્ટ્રીફ્યુજ ટ્યુબ્સ આર મેડ અપ ઓફ ગ્લાસ ઓર પ્લાસ્ટિક. જે ટ્યુબ્સ હશે સેન્ટ્રીફ્યુજ ટ્યુબ્સ કે જેમાં સેમ્પલ ફિલઅપ કરશું એ તેની બનેલી હશે ગ્લાસ ઓર પ્લાસ્ટિક, with either round bottom or conical end. એ રાઉન્ડ બોટમ હશે એનો એન્ડ અથવા તો કોનિકલ ઇન શેપ હશે. Then centrifuge tubes are placed in sockets provided in rotor.
જે આ રોટર છે એમાં હોલ્સ હશે ઓર સોકેટ્સ હશે કે જેમાં પ્લેસ કરશું સેન્ટ્રીફ્યુજ ટ્યુબ. That should be always contain soft rubber cushion. Otherwise, tube may break during the operation. Because in our previous slide, આપણે જોયું કે જે સેન્ટ્રીફ્યુજ ટ્યુબ હશે એ ગ્લાસની પણ બનેલી હશે. તો જે રબરના કુશન્સ હશે સોકેટ્સમાં એના લીધે ટ્યુબ બ્રેક થવાના ચાન્સીસ રહેશે નહીં. The common laboratory centrifuge develops a maximum field of about 5000 G. Means any maximum speed કેટલી હશે 5000 G. While for the ultra centrifuge is about 50,000 G. Ultra centrifuge હશે એની સ્પીડ વધારે હશે more than 50,000. Then working. Place the centrifuge on skid-free padding so that it doesn't slide away while running. જે સેન્ટ્રીફ્યુજ હશે એમાં આખું રોટેટ થતું હશે રોટર, એની સ્પીડ પણ એટલી હાઈ હશે. તો સેન્ટ્રીફ્યુજ છે એને સ્ટેબલ ફિક્સ પ્લેસ પર એને પ્લેસ કરવાનું કે જેથી એ ખસી જાય નહીં, કોઈ એક સ્ટેબલ પ્લેસ પર રહે. Then label the centrifuge tubes before filling them with solution. જે સેન્ટ્રીફ્યુજ ટ્યુબ હશે એમાં કોઈ પણ જે સેમ્પલ હશે કે જેનું સેપરેશન કરવાનું હશે તો પેલા ટ્યુબને શું કરવાનું માર્કિંગ કરવાનું ઓર લેબલિંગ કરવાનું, ધેન એને પ્લેસ કરવાની ઓર ફિલઅપ કરવાની. Then centrifuge must be properly balanced before running and tubes placed in opposite sockets must be of equal weight. હવે જે એપેન્ડ્રોફ ટ્યુબ ઓર સેન્ટ્રીફ્યુજ ટ્યુબ જેને સોકેટ્સ ઓર હોલ્સમાં પ્લેસ કરશું એ પ્લેસ કરીએ તો એક અહીંયા પ્લેસ કરેલી હોય તો એક એની ઓપોઝિટમાં પ્લેસ કરવાની ઓપોઝિટ સોકેટમાં, જેના લીધે બેલેન્સિંગ મેન્ટેન રહે. એનું જે સોલ્યુશન ફિલઅપ કરેલું હશે ઓર સેમ્પલ એનું વેઇટ કેવું હોવું જોઈએ ઇક્વલ. જે સેમ્પલ ઓપોઝિટ સોકેટમાં પ્લેસ કરેલી હશે એનું વેઇટ પણ ઇક્વલ હોવું જોઈએ. Otherwise, instrument will vibrate and tubes may break during operation. Equal weight નહીં હોય or proper balancing થયેલું નહીં હોય તો ઇન્સ્ટ્રુમેન્ટ શું થશે વાઇબ્રેટ થશે વધારે અને ટ્યુબ્સ હશે એ બ્રેક થવાના ચાન્સીસ રહેશે. તો પ્રોપર બેલેન્સિંગ કરવાનું, જે ટ્યુબ્સ હશે એને ઓપોઝિટ સોકેટ્સમાં પ્લેસ કરવાની. Then taking two similar centrifuge tubes and filling it up with equal volume of fluid and do balancing. જે વોલ્યુમ હશે એ પણ ઇક્વલ હોવું જોઈએ. However, if the fluids are of different, matching by the volume is not necessary. Rather weigh them on balance. હવે જ્યારે સોલ્યુશન હશે જે લિક્વિડ ફિલઅપ કરેલું હશે સેમ્પલ એ ડિફરન્ટ હોય તો એને શું કરવાનું પહેલા વે કરવાનું, ધેન બેલેન્સિંગ કરવાનું. Then put balanced tube in opposite sockets having cushions and then weigh થઈ જાય or equal volume થઈ જાય પછી એને પ્લેસ કરવાની opposite socketsમાં. And close the lid and start the motor. એને પ્લેસ થઈ ગયું રોટરમાં, બધું સેમ્પલ લોડ થઈ ગયું પછી એને શું કરવાનું લીડ છે એને ક્લોઝ કરી દેવાનું એન્ડ સ્વિચ ઓન કરવાનું, સેન્ટ્રીફ્યુજ ઓન કરવાનું. એન્ડ ગ્રેજ્યુઅલી એની સ્પીડ છે એ નોબથી ઇન્ક્રીઝ કરવાની. At desired speed is reached. Then put on the timer on or the alarm clock. હવે જે ટાઈમર છે એ પણ સેટ કરી શકાય. ફોર એક્ઝામ્પલ 10 મિનિટ સુધી એને રન થવા દેવું હોય તો 10 મિનિટ ટાઈમ સેટ કરવાનો by using timer. Stop the centrifuge after it has run for the desired time period. And let the centrifuge slow down and stop gradually. હવે જ્યારે ટાઈમ પીરિયડ છે ટાઈમર સેટ કરેલું હશે તો એ કમ્પ્લીટ થઈ જશે પછી એ સ્ટોપ થશે અને સ્ટોપ થશે પછી જે એની રોટેશન હજુ ચાલુ હશે, રોટેટ થતું હશે તો એ ગ્રેજ્યુઅલી સ્ટોપ થશે, ધીરે ધીરે એની સ્પીડ છે એ ડિક્રીઝ થતી જશે. એન્ડ ફાઇનલી જ્યારે સ્ટોપ થઈ જાય પછી શું કરવાનું ટ્યુબ્સ છે એને રિમૂવ કરવાની. રિમૂવ ધ ટ્યુબ્સ slowly and carefully without disturbing the sediment or pellet. જે પેલેટ ફોર્મ થયું હશે એને ડિસ્ટર્બ કર્યા વગર મીન્સ સેપરેટ જે થયેલું હશે સેમ્પલ
એને ડિસ્ટર્બ કરવાનું નહીં, અને ડિસ્ટર્બ કર્યા વગર રિમૂવ કરવાની સ્લોલી ટ્યુબ્સ. Then use of centrifuge. Centrifuge નો યુઝ થશે સેપરેશન માટે એન્ડ પ્યોરિફિકેશન માટે. And this apparatus is used to purify cells and subcellular organelles, virus, bacterial cell, proteins, nucleic acid, DNA, RNA, and separate blood into its components such as WBC, RBC, plasma, and platelets. And next instrument છે orbital shaker. It is primarily used for cultivation of aerobic microorganisms. Orbital shaker નો mainly use થશે cultivation માટે. Means aerobic જે microorganism હશે એને grow કરાવવા માટે orbital shaker નો use થશે. Aerobic means જે microorganism હશે એને oxygen ની requirement હશે એવા organism ને કહેવાશે aerobic. It has the facility for maintaining the uniform temperature and continuous variable shaking speed. આમાં શેકિંગ કન્ડિશન હશે એ પ્રોવાઈડ કરવામાં આવશે, જેના લીધે શું થશે યુનિફોર્મ ટેમ્પરેચર મેન્ટેન રહેશે એન્ડ કન્ટિન્યુઅસ વેરિયેબલ શેકિંગ સ્પીડ. જે રીતે આરપીએમ હતા સેન્ટ્રીફ્યુજમાં એ જ રીતે આમાં પણ રોટેટ થશે. અને એના લીધે જે આખું હશે ફ્લાસ્ક ઓર બીકર એમાં ટેમ્પરેચર છે ધેન ન્યુટ્રિયન્ટ બધા હશે એ ઇવનલી ડિસ્ટ્રીબ્યુટ થશે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે આખું સેન્ટ્રીફ્યુજ હશે શું થતું હશે શેકિંગ કન્ડિશન પ્રોવાઈડ થતી હશે. તો આ ફ્લાસ્ક છે એમાં જે ન્યુટ્રિયન્ટ હશે એ પણ આખા ફ્લાસ્કમાં ઇવનલી ડિસ્ટ્રીબ્યુટ થશે. એ સિવાય ઓક્સિજનની રિક્વાયરમેન્ટ હશે ઓર્ગેનિઝમને તો એ પણ પ્રોપર મળશે શેકિંગ કન્ડિશનના લીધે. જે ટેમ્પરેચર હશે એ પણ ઇવનલી ડિસ્ટ્રીબ્યુટેડ હશે, આખું એન્વાયરમેન્ટ સેમ રહેશે ફ્લાસ્કમાં. Then check construction. Orbital shaker is available in variety of different size and capacities. It is a huge box like container which is primarily divided into two chambers. એમાં two chambers હશે. The lower chamber house a thyristor drive shaking controlled DC drive system containing motor. જે રીતે સેન્ટ્રીફ્યુજમાં મોટર હતી લોઅર કેસમાં એ જ રીતે આમાં પણ શું હશે મોટર હશે. Above this is a double walled insulated chamber. જે મોટર હશે એની ઉપરનું જે કેસ હશે એમાં શું હશે double walled insulated chamber. This chamber contains steel plate. એ ચેમ્બર હશે ઉપર એમાં શું હશે સ્ટીલની પ્લેટ હશે which rotate કે જે સ્ટીલની પ્લેટ હશે એ આગળ જોયું એ રીતે રોટેટ થતી હશે. which in turn is attached to motor. મોટર સાથે જોઈન થયેલું હશે by means of belt. And the plate has several attachments to hold flask of different size and capacity. આમાં હોલ્ડર હશે કે જેના ઉપર આપણે ફ્લાસ્ક છે એને પ્લેસ કરશું. અહીંયા જે ફ્લાસ્ક હશે એને અહીંયા પ્લેસ કરી શકાશે. અને આખી જે સ્ટીલની પ્લેટ હશે એ રોટેટ થતી રહેશે. એના લીધે જે મીડિયા ફિલઅપ કરેલું હશે ફ્લાસ્કમાં એ પણ આખું રોટેટ થશે, શેકિંગ કન્ડિશન પ્રોવાઈડ થશે. ન્યુટ્રિયન્ટ બધા હશે એમાં એ પણ મિક્સ થતા રહેશે. ધેન ઓક્સિજન છે એ પણ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થશે, ટેમ્પરેચર પણ મેન્ટેન રહેશે. એના લીધે જે ઓર્ગેનિઝમ હશે એનો ગ્રોથ રેપિડ થશે. This chamber also has seen-through glass provided on the top and front. Heating system with forced air circulation is provided for uniform temperature generation and control. On the top of this chamber is a control panel having digital display and control for temperature, and second digital display and control for RPM. RPM હશે આની પણ સ્પીડ આપણે જેટલી રાખવી હશે એ સેટ કરી શકાશે. એન્ડ ટેમ્પરેચર કંટ્રોલ નોબ પણ હશે કે જેનાથી ટેમ્પરેચર સેટ કરી શકાશે. Then working.
Place the liquid contained in a suitable capacity flask on the rotating tray. જે સ્ટીલની ટ્રે હશે એમાં ફ્લાસ્ક હોલ્ડર હશે, એના ઉપર ફ્લાસ્કને પ્લેસ કરવાના. એન્ડ ક્લોઝ ધ ડોર. પ્લેસ થઈ જાય પછી ડોર હશે એને ક્લોઝ કરી દેવાનું. Then second છે સ્વિચ ઓન ધ મેન્સ એન્ડ ટોગલ સ્વિચ. રેડ ઇન્ડિકેટર વિલ ગ્લો. હવે જ્યારે સ્વિચ ઓન કરશું એટલે રેડ જે લાઇટ હશે એ ઓન થશે. Then set the desired temperature using the digital temperature indicator cum controller. હવે જે ટેમ્પરેચર સેટ કરવાનું છે, ફોર એક્ઝામ્પલ ઇન્ક્યુબેટરમાં જે રીતે ટેમ્પરેચર સેટ કરતા 37, 40, 30, એ રીતે જે ડિઝાયર્ડ ટેમ્પરેચર હશે ઓર્ગેનિઝમના ગ્રોથ માટે એ સેટ કરી શકાશે. અહીંયાથી સ્વિચ ઓન કરવાની, then અહીંયાથી ટેમ્પરેચર સેટ કરી શકાશે. પછી અહીંયાથી આરપીએમ રોટેશન પર મિનિટ મીન્સ સ્પીડ કેટલી રાખવી છે આ સ્ટીલ પ્લેટની કે જે રોટેટ થાય એની, તો એ અહીંયાથી સેટ કરશું એટલે અહીંયા જે એનું ડિસ્પ્લે છે એમાં બતાવશે. ફોર એક્ઝામ્પલ 10,000, 150 આરપીએમ, 160 આરપીએમ, એ બધું અહીંયાથી સેટ કરી શકાશે. એન્ડ જે સેટ કરી લેશે સ્પીડ એ અહીંયા ડિજિટલ ડિસ્પ્લેમાં બતાવશે. એન્ડ આ છે ગ્લાસ ડોર, આ છે ફ્રન્ટ ડોર. એનામાં ઇન્ક્યુબેશન પણ પ્રોવાઈડ થશે, સાથે સાથે સેકિંગ કન્ડિશન. આ જે ફ્લાસ્ક ને બધું હશે એ અહીંયા પ્લેસ કરી શકાશે ફ્લાસ્ક હોલ્ડરમાં. એના ટ્રે છે એ ઓન કરશું એટલે આખી રોટેટ થશે, એના લીધે સેકિંગ કન્ડિશન પ્રોવાઈડ થશે. Slowly increase the RPM using the knob provided for it. હમણાં જે નોબ જોયું એનાથી આરપીએમ છે સ્પીડ છે એ ઇન્ક્રીઝ કરી શકાશે. એન્ડ ડિસાઇડ જે આરપીએમ હશે એ સેટ કરી શકાશે. Then continue the secking till the desired timer period. And to stop the secker, switch off the mains. જ્યારે સેકર છે એને સ્ટોપ કરવું હોય તો સ્વિચને ઓફ કરી દેવાની છે. મેઇન્સ હતી મેઇન સ્વિચ એને ઓફ કરી દેવાની એટલે સેકર સ્ટોપ થઈ જશે. Then છે use of orbital secker. It is primarily used for cultivation of microorganism. એનો યુઝ થશે માઇક્રોઓર્ગેનિઝમના કલ્ટિવેશન માટે, માઇક્રોઓર્ગેનિઝમના રેપિડ ગ્રોથ માટે. Due to the optimum temperature, aeration and agitation, rapid growth is obtained in very short time. જે આખું રોટેટ થતું હશે, સેકિંગ કન્ડિશન પ્રોવાઈડ થતી હશે, એના લીધે એર છે, ઓક્સિજન છે એ પણ ઇવનલી ડિસ્ટ્રીબ્યુટ થશે આખા ફ્લાસ્કમાં. ધેન એજિટેશન એન્ડ ઓપ્ટિમમ ટેમ્પરેચર. ઓપ્ટિમમ ટેમ્પરેચર મીન્સ માઇક્રોબ્સને ગ્રો થવા માટેનું જે ટેમ્પરેચર એના ઉપર માઇક્રોબ્સ છે એ એનું રેપિડ ગ્રોથ થશે. એ ટેમ્પરેચર એને કહેવાય ઓપ્ટિમમ ટેમ્પરેચર. તો એ પણ આમાં સેટ કરી શકાશે અને એના લીધે ગ્રોથ કેવો થશે? રેપિડ. And it can also be used for mixing of certain liquid. કોઈ પણ લિક્વિડ હોય એને મિક્સ કરવું હોય તો પણ ઓર્બિટલ સેકરનો યુઝ થશે. So this was all about orbital secker and centrifuge. Thank you.